જય માતાજી, હર હર મહાદેવ. હું છું મૌલિક પટેલ અને આજે આપણે વાત કરીશું, કોઈ મૂવીનું રિવ્યૂ નથી, પણ આજે આપણે વાત કરીશું કયું મૂવી કેટલા કરોડ કમાયું છે અને હજુ બી ચાલુ છે કે નથી ચાલુ એની બી વાત કરીશું. અને મલ્હાર ઠાકરની પાછળની કઈ બે મૂવી આવે છે એની બી વાત કરીશું. તો ચલો ચાલુ કરીએ. તો પહેલું મૂવી જે આપણે વાત કરીએ કયા મૂવીએ કેટલું કલેક્શન કર્યું, તો અત્યારે જે પહેલું ચાલતું હતું મોમ તને નહીં સમજાય, એ મેં વાત કરી ત્યારે 2 કરોડનું હતું. અત્યારે 3 કરોડ ઉપર પહોંચી ગયું છે, 3 કરોડની પાર 31 દિવસમાં. તો સારું કહેવાય. અને હજુ બી ચાલુ જ છે એ મૂવી થિયેટરોમાં. ના જોયું હોય જોઈ આવો. અને બીજું મૂવી છે ઉમરો. એ પણ 1, 2, 3 નહીં પણ 7 કરોડને પાર કરી દીધું છે. 7 કરોડ બહુ જલ્દી આમ કહેવાય ને કે બહુ સ્પીડમાં આમ પકડ્યું છે આનું કલેક્શનમાં, બહુ જ એટલે બહુ સ્પીડમાં. સારામાં સારું કહેવાય આમ તો. 17 દિવસમાં 7 કરોડ સારું કહેવાય એમ તો. પહેલું મૂવી એવું જોયું ને, આમ તો આગળ હશે 3 એક્કાને બધું સારું એવું કમાણી કરી હતી. મને ખાસ એટલું બધું યાદ નથી એનું, પણ ઉમરોએ સારું 17 દિવસમાં 7 કરોડનું કલેક્શન. પ્રોડ્યુસર તો કમાઈ ગયા છે, બાકી અમને બી કંઈક આપજો. જોકિંગ. ઉમરો મૂવીએ સારું કહેવાય. 17 દિવસમાં 7 કરોડનું કલેક્શન, 7.11 લાખ, એટલે 7 કરોડ 11 લાખનું કલેક્શન કર્યું છે. સારું કહેવાય. વાહ વાહ ભાઈ, ગુજરાતી મૂવી આગળ વધી છે, સારું કહેવાય. અને બીજી હમણાં જે નવું મૂવી હમણાં આવ્યું છે ફાટીને, એ મૂવી થોડી સ્લો ચાલે છે પણ હજુ ચાલુ છે. સારું એવી કમાણી એ બી ચાલુ છે એની, કેમ કે અત્યારે ગુજરાતીના 3-4 મૂવી કન્ટિન્યુ ચાલુ જ છે હજુ. એવું નથી કે મૂવી થિયેટરોમાંથી ઉતરી ગયા, ના હજુ બી ચાલુ જ છે. એટલે થોડું ફાટીને પણ એનું થોડું લેવલ આવ્યું નથી, પણ એને બી સારું એવી કલેક્શન કરી દીધું. 10 દિવસમાં 1.25 કરોડનું, એટલે 1 કરોડ 25 લાખનું કલેક્શન કરી દીધું છે. તો 1 કરોડની અંદર તો એન્ટ્રી મારી જ દીધી. સારું એવું કલેક્શન કર્યું છે આને બી. અને હવે આપણે વાત કરીએ મલ્હાર ઠાકરની. તો મલ્હાર ઠાકર હવે એમની એક માર્ચમાં મૂવી આવે છે અને એક મેમાં સળંગ મૂવી આવે છે. જેમ 2024માં બી સળંગ એવી મૂવી એમની આવી હતી. એવી જ રીતે એક પહેલું મૂવી માર્ચમાં આવે છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા, જે 14 માર્ચે આવે છે. પણ તારીખ એની આખી પાછી બી થઈ શકે, કંઈ નક્કી ના કહેવાય. આ તો હું વાત હોય કેમ ગુજરાતી મૂવી ઘણા એવા થાય છે, 3 એક્કા બી થયું હતું, તો આનો બી કંઈ નક્કી ના કહેવાય. કોઈ બી એક મૂવી આવી જાય તો એમાં બી થઈ શકે છે. તો 14 માર્ચે આ બી મૂવી આવે છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા. એવી રીતે મલ્હાર ઠાકરના બી ઓલ ધ બેસ્ટ. અને બીજું મૂવી છે 9 મે, જય માતાજી લેટ્સ રોક. તો એ બી મૂવી આવે છે મલ્હાર ઠાકરનું. તો કેવું છે કેવું નહીં હવે એ તો જોઈએ એટલે ખબર પડે. આ ઓલ ધ બેસ્ટ પંડ્યા એ કંઈક એવું લાગે છે, જોલી LLB ટાઈપનું કંઈક લાગે છે, વકીલનું હોય એવું લાગે છે આમ તો. હવે ખબર નહીં કેવું આવે, પછી ખબર પડે કેવું મૂવી છે કેવું નહીં. હજુ ટ્રેલર વેલર કંઈ આવ્યું નથી, ખાલી પોસ્ટર બહાર પાડ્યું છે. તો આવશે ત્યારે જોઈ લઈશું અને ત્યારે બી રિવ્યૂ કરીશું. ટ્રેલરનું બી કરીશું અને પછી આપણે મૂવીનું બી કરીશું. તો આ તો આપણે ગુજરાતી મૂવી સારું એવું કલેક્શન કરી રહ્યું છે, તો પછી આપણે ગુજરાતી મૂવીને સપોર્ટ કરીએ, આગળ વધારીએ, એવી જ મારી આશા છે. કે ના ભાઈ હવે તમે આગળ મૂવી જોશો. ગુજરાતી મૂવીઓ લાગે છે કે ના ભાઈ રનિંગ પકડે છે ગુજરાતી મૂવી. કંઈ નહીં, તો ગુજરાતી મૂવી તો સારું એવું કલેક્શન કરે છે, તો સારી એવી મૂવી બનાવતા રહો. ઓલ ધ બેસ્ટ પંડ્યા. નહીં, ઓલ ધ બેસ્ટ દરેક ગુજરાતી મૂવીને. ચલો તો ભાઈ મળ્યા આગળના વિડીયોમાં. જય માતાજી, હર હર મહાદેવ.